શરમ જેવું શક હોય છે હું તો શાનનું બંધ કરી દીધું એ બધું નહીં કરતો હવે પાહો બગલો છે ને ભગત થઈ ગયો એમ નહીં ગયો મગજ કોમ ના કરે આવું થાય જોઈ ના આવજો કોમના ટાઈમ હે ને શાંતિ રાખજે અરે દાદા રે આ છોકરા જો વેલા વેલા દારૂ પીને તૈયાર થઈ જતો શરમ આવે કે નહીં આવતી શું થાય છે તને કે જી મને તો કોઈ થતું નહીં આ વેલા વેલા કા જઈને દાતર કરી આવશો દારૂ નું ઘેર ચડતા હોય તો વાય ઉઠીને કંકા કર કરી તું કે કંકા કરું તે તમારા નામનો આખા ગામના ઘઉં વઢાઈ ગયા ના આપણા એકલાના બાકી જ ઘઉં ઊભા છે ઓમ થોડી આ મગજમાં બુદ્ધિ પહોંચે કે નહીં પહોંચતી તમને બુદ્ધિ પોકા લે એમનું ઘરો કો લઈને બેસી બુદ્ધિ પહોંચી હોય તો લ્યો દાંતેડું લઈને વાટ્યા હો તો ઘઉં નાસ્તો વાસ્તો બનાય પડે છે ને તમારા બાપાએ અહીંયા ભંડાર ભરીને મેલ્યો તો કા તે હું આલુ નાસ્તો હમણાં નહીં બનાય નહીં બનાવે જાઓ તે જગ્યા બનાય છે તો મારું વેલા વેલા માગવા જવાનું કોકના ઘેર જજો હેરજો તમે ખેતરમાં હા હું તો બધા હા જાઓ એક ઘઉં વાળી દેજો બધા સારું ઘરમાં કોઈ ખાવા નહીં પડ્યું અને કે નાસ્તો એ બાજુ જોશો હેતર તો આ બાજુ છે એ બાજુ નહીં ભૂખ તો મને લાગે છે શું કરું કેજો ઘરમાં કશું કોઈ પડ્યું નહીં અને આ એક તો ઓસણ પૂરતા ઘઉં વાટવાના પડ્યા છે આ છેલ્લો જે હતા ને એ દયણું પતાવી દીધું દયણું કરીને પણ મારા બાપાને ફોન કરું કે છે બાપા હેલો હેલો હા બાપા શું કરો હા બોલ બેટા મજામાં આવો મજા મજા તું મજા હા મજામાં આવા કીધી હા બાપા ચા પીધી હા અને હું ઘઉં બહુ વઢાઈ જાય કે ના હા અમારે તો ઘઉં બહુ થઈ ગયા ને ઘેરે આવી ગયા ઘઉં તો એવું છે એમ? હા તે બાપા હું કહેતી હતી હા બોલ તો કીધું એક દહીણું જેટલા કીધું ઘઉં આલો તે અમારે તો હજુ વાઢવાના છે એવું ઓહો અને અમારું હજુ વાઢ્યા નહીં પાછા આના વાંધો નહીં હેરો એટલે અમારે વઢાઈ જાય એટલે તમને આલશો પાછા એમ કે બાપા અરે લેતા હું મણ જેવા લાવું હા એક દહીણું થાય એટલું લાવો એટલે વાઢવા તો મોકલ્યા છે એટલે કાલ ઠેસરથી કઢાઈ દેવો વાંધો નહીં બેટા એમાં શું પાછા લેવાના આવી કે પણ એમ બાપા આ તો કીધું કહું કીધું પતિ જ્યાં છે ઘરમાં એમ કહો હા વાંધો નહીં હું આવું છું હો, લઈને આવું તું તાર ચિંતા ના કરે એ હારું હો હા હા એ હા બાપા તો લઈને આવે જ કહું કોઈ હતું પાછા વાળીનું કરવા આયા તમને તો વાઢવા મોકલ્યા છે ને ઘઉં મારા બાપાનો ફોન હતો હું કહેતા મારા બાપા આવે છે તમે જો તમને કહું છું બાપા તમે જો હેતરમાં ઘઉં નહીં વાટવાના શાંતિ રાખના તારા બાપુ મારા બાપુ નહીં તમે હું ખાવા આયા અહીંયા એમ કહું છું અરે રોમ રોમ તો કરવા પડી કે નહીં ખબર એક ને એક પીન ભરાઈ જાય છે ને મગજમાં તો નીકળતી જ નહીં કેટલા વાગે આવી એ બધું તમને નહીં કેવું કેટલા વાગે આવે તમને કહું છું કરવા બેહો છો અહીંયા એમ કહું છું મહેમાન નહીં આવતા ધંધો સીઝન તો જોવાની હારી છે આ વખત ઘઉંની સારો થાય ને મારે ધંધો તો હાલ આન તો જોવાની ગોમમાં ઘઉં તો ઘણા વાયા છે પણ
વેપાર કરવા આવતા નહીં. એ ગુરુજીના નામની હો મારા તે દુઃખમાં. કેવું કયો બસ મજા. તમે હમણાં પેલું ગીત ગાતા નહીં? કયું? લાજુરી ને સોનતારી બે સાર લેવાય ગયો તો. પણ એ મને ગમતું નહીં. એમ નહીં કહેતા ઉંમર થઈ એટલે એ મને નહીં ગમતું. મને તો પેલું આવડે. કાયમ સુન મારી સુરતા. તમે તો પેટ ફાડી નાખો નહીં. તારું 15 કિલો ઘઉં ચોખો હે? તાન હું ધંધાએ જોર મોડ્યો છે. વાત પૂરી હારી. શાકની દુકાન કરી. તાન વડનગરમાં વડનગરમાં સિવિલ આગળ નાના ઈશાલ પાવ. કારણ કે દર્દી આવું ને ટિફિન ના લાવવાની બબન માથાકૂટ ના હોય. જબ્બર જોમે ધંધો. હે? 15 કિલો ચોખો એટલે હેડું. વાત હાસી પણ જો પોપટે હા હાલ પડ્યા નહીં એટલા માર જોડે. અમાર થપ્પુ મોડ્યું છે કે હા ઘઉં નહીં કી લઈ લ્યો જો થપ્પો વટ લઈ લ્યો. તાણે એરંડા છે. પણ માં તો વધારે નહીં જોતા 15 કિલો જોવો છે ઘરમાં પડ્યા તાલો. પોપટભાઈ હા હું આ ધંધો કરું છું ને ગરાક આલ તો એ હાલવાના. બાકી ઘરની મૂડી નહીં કાઢવાની. જો ભાઈ ઘરમાં એક ડોનો નહીં હાલવા. પણ 15 કિલો આલો પછી તમે મય મેલ લેજો 15 કિલો. બીજું હું કહું ગરાક આવે એટલે હમણાં વાત હાસી પણ થોડી ધીરજ રાખો. આ સીઝન છે હમણાં આવતો જ હશે ગરાક. હમણાં વાધી ના હોય ને તો લઈ જાઓ. મારા હોજી જરૂર છે. અમૂર તો લોટ પતી ગયો છે દુકાનમાં. પણ હું હજી આવે એવું હોય ને તો વહેલા આવું ને તો હું ફોન કરું છું તમને. જો અમે આ સીઝન છે ને તે આવતો જ હશે. પણ પેલું મારું જોખજો હો. હાર હાર એ હાર નાખે ઉપર પણ આવો સિવિલ બાજુ જમવા એક દારો. દારેડો એ બાજુ પૂરી શાકનો મફતમાં જ નહીં મેળતો હું. આદન તો ઘઉં લઈને તને બાટલો લઈ આલો ગેસનો. જ્યારે ગેસના બાટલા મફત વેચાતા હતા તારે તો લઈ આવ્યો ને નતર આ બમણો ભાવ થયો. તારે ગેસના બાટલાનો ભાવ ઉજે તમને શું તારો બાપો હતો મફત આલા? મફતની વાત નહીં કરતી. તમે જજો બાપા અત્યારે ભાવ વધી ગયો ને ગેસના બાટલાનો. આવા બાટલા આવ બાપા આવા તો યાદ કરે. આવો બાપા હા ચોકી થા બે પેલું દાંત લે. બે બે બાપા બે બાપુ બે બાપા તમે તો બે જા કટુ અંદર મીકો શાંતિ રાખો. પણ મેલો કે મેલો મારા બાપા તો અંદર થી નહીં મેલા બસો લે પકડું સાયકલ. ભાઈ મેં પકડું સાયકલ. ના ના બાપા એ તો લે હે આ લઈ લે. ઉભરા ઉભરા એટલે લે હું સાયકલ પકડું લઈ લેજો કટુ. ઉપરાવું નહીં. હા ઉપડાવું છું પણ લે ઊંચું કરો. ના 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 નહીં કરાવ. આટલા બાપા ઘઉંમાં વજન હોય. લો ઊંચું કરો. શાંતિ ઉજો. ના 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 તો બાપા કોઈ નહીં. આ તો બાપા રેવા તમતા ઓસમાનની બોરી હોય ને. આ સાયકલ બાપા પીટ બસ ખાલી આ છોકરી કેમ બોલતી? એ તો એવા ના હો કે પેલી ફેશન છે એવી એમ કહેતા હતા એકલા. તમારે તો ઘઉં લેવાય છે ને? હા અમાર તો જો ને આ શું કર્યું તું વાતાવરણ. હા એટલે છે કે 10 મજૂર નાખી દીધો. બે હું પાણી લાવું. અને ફટાફટ ઘઉં વઢાઈ દીધા. ના બાપા બે હું પાણી લાવું. અને તમે કટકો રાખી વાઢી દો. હા હું? શરમ જેવું છે કોઈ છે? હું તો શાનનું બંધ કરી દીધું. એ બધું નહીં કરતો હવે. આ પાહો બગલો છે ને ભગત થઈ ગયો. અને એને ખબર પડશે ને તો મને બોલશે ઉપર સુની તો ખબર નહીં. હોવે. લે બાપા અમારે તે વાટવા જ છે હવે. પણ આવા મજૂર કરીને ઘઉં લઈ લ્યો. નકર હજુ આગાહી છે. આ વાવાઝોડું આવશે ને વરસાદ આવશે ને તો ઘઉં બગડશે. ના ના બાપા હવે આજ વાટી દઈએ. બગડી ગયા. ના એવું હોય. ના બગડ્યા છે. બાપા એકલો તો કેટલું હું કરું કયો કેટલા હાથ કરું હું કયો. હા એવું હોય તો 2-4 મજૂર કરજો અને ફટાફટ ઘઉં લેવાનું કરો. એ બાપા એ જ કરવાનું છે. આજે આ ઘઉં જ વટાવવાનું છે તો. મજૂર તો ભાઈ બાપા કોઈ આવતું નહીં. આ કે દારૂ હું આપશે મજૂરી. પણ તમે 2 જણ જઈને વાઢી નાખો. સાચી વાત. આ લેડો મારે જો ખેતરમાંથી ઘઉં પાછા બેઉને લાવવાના. બાપા રોટલા ખાઈને જાઓ. ના
હે? એ તો આય પછી એક દાર હો તમે આવો ઉભા ઉભા આવો ને જતા રહો રોટલા ખાવાય નહીં રહેતા આમ જાજુ ને મારા હવે મજૂર પાવા મેલીને આવ્યો છું એ હા બાપા બેડા વેણવા મેલીને આવ્યો છું એ હા હા આવજો તો હવે. હવે હેડવાન ચાલો એ પાવું શું કે અફરકમ દે પા ના ચા તો હા હોત એ હા આવજો બાપા તમે એવું જોઈ રહ્યા હો ને દાંતેડું પકડો ને જાઓ ખેતરો લે ગયે ઘઉં વાટેડો મો એટલે હું એકલો કોમ કરી કરીને મરી જાઉં નહીં તમે હેરો એકલા ઈ મારે કેટલું વટાય બધું ઉભા થા આવશું એ બેહવા નથી અહીંયા જો આમ બેહવાનું મળી નહીં તો આમ બેહી ગયા નહીં કોને મારા એકલા છોટિયા રાખવા ના આવે રોકા ઘરમાં જાય તો અઢી કલાક કરી નાખ ગો વાટવાનો યાર લઉં છું લે તમારા લાયો માં તો પોણી બૈડી ભૂલી જઈ પરેલી શું પીવો એમ નહીં ગયો મગજ કોમ ના કરે આવું થાય મગજ તો બધું કામ કરે છે પણ તમારામાં કામ નહીં કરતું હવે એ જોઈને આવજો કોમના ટાઈમ હે ને શાંતિ રાખજે આમ જોઈને હેડો આમ દોરા અધર રાખીને હેડો તે ભાઈ તો મટી જાય એ ફૂંક ના મારવાની હોય નાના છોકરાને જેમ લેડજો જો મન તો હે ને કોમ નહીં થાય તને કહી દઉં ચોખ્ખું જો હાલ કરો તમે એટલું જોર આવે તો એ તો વાટ્યા માણસ મરી જાય ને તો મરવા દે પણ આરામ સજો એ વાટો હેડો એ તો બેહો છો આમ હું તડકા કાળા પડી જશો પડે ને બેહાન સોયડો પાડી દે યાર તો પેલું દાદા રૂમલા આ પાઈ તો જાય છે આઈ ગઈ અલ્યા વટાય ને એ વાટો હું આવું આ ઉધે પાડે અરે દાદા રે એ જોઈને વાટો કઈ જોઈને એમાં તો એટલું બધું કૂદવાના આવે છે એટલે જોઈને એટલે હા જોઈને એટલે જ વાટું કે તમે ઘઉં તમને વાટે છે તમે ઘઉંનો વાટો એ ખબર પડતી નહીં મને તો તું હો ને તારે કોમ કરવું હોય તો ઠીક છે ના કરું તો ઘેર જતી જા હેર મને તો હવે તનો તો તમને આવે છે ને આખા ઘઉં બગાડશો કોઈ વીતા છે હું તો નહીં કરતો જા બાપ બંધ પૂજા કરવો તો ન કરાવવા દે તો દવાખાન દવા કોણ જવું ગુણવતભાઈ ની જલ્દી જઈને આવજો પાછા વાત નાખજી એ વાટો હું પણ હટ દવા લઈને આવજો પાછા બે ના રહેતા પા સારું દવા લેવા પૈસા જ નહીં ઈવાન જોડે ભાઈ અને આ તો જ્યાં પૈસા નહીં ઈવાન જોડે આ તો જ્યાં ઈવાન જોડે પાછો રૂપિયો નહીં બોલો દવાખાનનો મારે જઈને આવવા પડે તારે દવાખાન જાય મને જવા દેજે પાછો
હજુ લગી તમે તમે બેહી જાઓ. શું કરું દવાખાને જવાનું હતું કઈ ઘેર આવીને બેહી રહેવાનું હતું. સર કશું સર મારું રૂપિયો સર આલું છું ઉભા રહો પૈસા જતા હોય દવાખાને. બધું તો તમારે જોડી રાખો છો રૂપિયો આલવા નહીં જોને હું તો લઈને નહીં જતો હોય હું તે સાના ડબ્બામાં જ પડ્યા હતા. લ્યો કોઈના કહી લ્યો બા ફૂંક માર્યા વગર એ લોહી હુકાઈ જાય આ કઈ કાકા તો જીવ જાય એવું થઈ જશે પાર તો કાલે બોરે હારી છે એ જટ કરો જવું છે પાછું ઘઉં વાઢવા. એવું તો છે કે લાય રૂ બારી થોડું ચોપરું ઉપર તે બેહો રૂ લગાવ નહીં તો દવાખાને લ્યો. લાવો હવે એ જલ્દી પાછા આવજો તો આડાવરા ના જતા પાછા. અરે જશે ને તો લગી ના હોય તો ખાવા બાન બનાવો ને પેલા ઘઉં દરાઈ આવું ફટાફટ એટલે. વાત હાસી બધી વાત હાસી પણ અત્યાર ઊંડી કોઈ દાડો ઢીલાસ મેલી ગયો ના ના સીઝન છે ને મારે ઘરાક જેવો આવશે ને એ બધા ઘઉં તમારી મોકલાય ભાઈ ના ના અત્યાર ઊંડી તમે સમૂહ લગ્ન કર્યા બધા ઘઉં કને આવ્યા છે ગયો કોઈ દાડો લગાડી હા હા ઉભા રહો શેઠ હું લાવ્યો છે આ ઘઉં લાવ્યો હે ઘઉં લાવ્યો હાલ મિલ પેલો કોટો પડ્યો તમ તાર જોવું જ નહીં પડે તમારે પુરિયોમ વાપરવાનો છે કેટલું થી વજન 10.5 હે 10.5 હારું કદું ઉતાર હાલ હું થોડી વાર રહીને વાત કરું છું હે હાલ હાલ 10.5 10 300 થેલીના કપાસ કશો વાંધો નહીં કશો વાંધો નહીં શું લે છૂટા નહીં આમ ગોળમાં 300 રાખ લ્યા પછી થેલી મોકલાવું છું વાંધો નહીં હે? રાખજો હા બે મૂકી દે જો હા એક તો ગરા ગાઈ જોઉં તો ખરું ગૌ સેવા છે આવો ને તો પોપટલાલને કહી દઉં લઈ ગયો તારી લે આ તો હું શું છે કટુ આખા ગોમના ક્ષેત્ર છે અને આ મને છેતરી ગયો છે બોલે તારી દવા કરું વજન કોઈ નહીં કેવો પાહો નાટક કરતો હતો એ ગરીબ જોન લાગજે હું આવું છું ખબર પડતી નહીં. દેખાતું નહીં. હવારમાં બાપુ ઘઉં લાયા હતા એ કટ્ટુ અંદર તો ઈયોને મેલ્યું હતું એટલી વાર મારું જીવ જો એ ખબર નહીં પડતી. એ તો ગવે નહીં કે લોટે નહીં હું કરું મારતો આખું ઘર ફેરી વાળી પણ એ કટ્ટુ ના દેખાયું મને ચોય પીવત નહીં લઈ છે ના પણ મેં તો 2 રૂપિયા ચાલ્યા સિવાય હાથમાં તો કોઈ નતું પણ આવે એટલે હું પૂછું છું આ કટ્ટુ
દવાના કરીને 20 રૂપિયા આલ્યા મને હો સારી છે બાપરી. ઊભી થા. દવા લાયા દવા ચંપલ પગમાં તો નાખવા હતા, હાથમાં પહેરવા નહીં ચંપલ. એમની ચંપલે તોડી કાઢ્યા. ફૂલપતભાઈ હે તૈનંજી સર તૈનંજી સર કોણ અંજી સર? આ દુખા હે તમને, આ વાગેલું દુખાશી. નીચે હાથ રાખો. જા કોણ બોલે છે? કોણ લાવો મારે બોલે છે. તારી હું ચાલ્યા આ બધા આના ધંધા જ રહ્યા છે છેતરવાના લ્યા. હું છું નહીં તારો પા. તું હું લઈને આવ્યો તો? હું લઈને આવ્યો તો તું? શું કહે છે? કોને ફોન કરને? ઘઉં હતા ઘઉં. શેટોરા પેલો મને એમાં નહીં એલર્જી છે. શેઠ છે મારા છે અહીંયા. હા એ તો કોમ થી આવ્યા તું. તું કોણ છે કે તો ખરા મને? તું તારું કામ કરીને જા 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 ઘરમાં જા. હું તો અંદર નહીં જવાની, ઘરમાં જે હોય એ કો મને. શું હતું શેઠ? કશું નહીં, આ ગોમને બનાવવાની વાતો કરી છે. તાણ વળી છેતરી છે. હું આખા ગોમને છેતરું છું અને આ મને છેતરે છે. શું લાવ્યો તું તું? એટલે ઘઉં લાવ્યો તો ઘઉં લાવ્યો. આ ડોળા ફાડીને જો. આ ઘઉં છે, આ હું છે ઘઉં છે. ઉસલું ભરીને આવ્યા છે ને મને છેતરે છે. હે શું છે? હે દવા પર વાલી બધું આ બધું હું હાલ્યું? આ જો ને હું પણ આ દૂધવા લાગો ઘઉં આલ્યા. તારી કાચું છે. શું ભાઈ પહેલે પાછું મેળવી? હે શમ પડી ગયા? એ ઉભા થાવ હવે. એક તમારે બાગવું હોય ને તો પછી બાગજો. મારે પૈસા આલવાન કરો. આ ઘઉં નુકસાન આવ્યું છે. તાણ વળી ખબર નહીં પડતી હું થાય છે તે. પાછી તમતાર જેમ મારવો હોય એમ મારો. ઊંધો પાડો કાડો પાડો. મારે કોઈ લેવા દેવા નહીં. પૈસા મારે આલવાન કરો. તમે પૈસા છે ને ચાણી હું ઘેર પહોંચાડી દઉં હો. શેઠ. ભાઈ મારે જ પૈસા ની બસ મતલબ. આ તમારે. આ દૂધો ખાઈ બેહો શાંતિથી. હા એ ખાઈ બેસો. ખબર નહીં પડતી. આવું કરીને આયા. મારા બાપાએ ઘઉં આલ્યા તા. એ ઘઉં દારૂ પીધું વેચી. ખબર નહીં તમારા ઘરમાં એક દોણોય નહીં ખાવા, દોણોય ખાવા નહીં. ઓભા તે બસ સવારના હોત ખાલી દારૂનું દાંતણ કરવા જોઈએ છે, દાંતણ કરવા જોઈએ, બીજું કોઈ